ધર્મપ્રાણ સુંદરસાથજી, આપ સૌને નવા વર્ષની બહોત બહોત શુભકામનાઓ। નવું વર્ષ આપણા માટે સુખદાયી સમૃદ્ધદાયી રહે અને આપણે સુખપૂર્વક જીવનયાપન કરી શકીએ એ રીતે આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ। પૂર્ણ બ્રહ્મ પરમાત્માની છત્રછાયામાં આપણે રહીશું તો આખું વર્ષ સુખપૂર્વક વ્યતીત થશે। આજે પરિસ્થિતિના હિસાબે જોઈએ તો આખી દુનિયામાં મુશ્કેલીઓ છે, પણ મુશ્કેલીઓમાં પણ આપણે રાસ્તો કાઢવાનો છે। એટલે નવા વર્ષમાં આપણે એ પણ સંકલ્પ લઈએ કે એક તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની છત્રછાયામાં આપણે રહીશું, બીજું સ્વદેશીને વળગીને રહીશું, રાષ્ટ્રની ભાવના સાથે આપણે સાથે રહીશું અને સરકારને આપણે સાથ આપીશું। તો આખી દુનિયા તવાઈ ભણી જઈ રહી છે, તો એવામાં જો આપણે નીતિ ઉપર ચાલીશું તો બહુ સારું થશે। આપણને ખ્યાલ છે હમણાં દીપાવલી સંપન્ન થઈ, તો દીપાવલીને આપણે સ્વદેશી મનાવી હોય તો નવા વર્ષને પણ આપણે સ્વદેશી આત્મનિર્ભર એ રીતે ઉજવીએ એવો ભાવ રાખીએ અને આખો વર્ષ આપણે ધ્યાન રાખીએ કે આપણે સ્વદેશી વસ્તુઓને વાપરવાનું, રાષ્ટ્રની સમૃદ્ધિ માટે ભાવના રાખવાની, સર્વે ભવંતુ સુખીની ભાવના રાખવાની અને કોઈ પણ આપણા ઉપર ખોટી રીતે ખોટું વિચાર કરીને કાંઈક પણ કામ કરતા હશે અને તે પ્રમાણે વર્તવા માટે પ્રયત્ન કરશે તો એમને બરાબર જવાબ પણ આપી શકીએ એવી ક્ષમતા આપણે રાખીએ। સૌનું સ્વાસ્થ્ય સારું રહે, શારીરિક રીતે, માનસિક રીતે અને ભૌતિક રીતે, આધ્યાત્મિક રીતે, બધી જ રીતે આપ સૌ ખૂબ આગળ વધો। આખું વર્ષ આપણે ખૂબ આનંદદાયી નીવડે એવી નવા વર્ષની બહોત બહોત શુભકામનાઓ। પ્રણામ।